આફ્રિકન દેશોમાં જોવા મળી રહેલા ઇબોલા વાયરસના પ્રકોપના પગલે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે સતર્ક થયું છે। જોકે હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। તો કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને એસઓપી પ્રમાણે રાજ્યમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આફ્રિકાથી આવતા તમામ મુસાફરોનું સઘન થર્મલ સ્ક્રીનિંગ અને મેડિકલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ, સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડ અને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 60 બેડનું અદ્યતન આઇસોલેશન વોર્ડ અનામત રખાયો છે। અને આ ગંભીર વૈશ્વિક રોગચાળાની સ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું, રાજ્યનું આરોગ્ય તંત્ર તમામ સ્તરે સંપૂર્ણ સજ્જ છે અને નાગરિકોએ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી। કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં